નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં સ્વાધ્યાય 4.4માં પ્રશ્ન પહેલો છે કે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. આગળ આપણે આવ્યું હતું ને વિવેચક ડી, તમને મેં કહ્યું હતું. આથી જો આ ડી બરાબર b² - 4ac, જરીક જોઈ લઈએ. આગળ સૂત્ર આવ્યું હતું આલ્ફા અને બીટા. આ જો બીજ શોધવાનું, એમાં બીજના સ્વરૂપ. ત્યારે મેં તમને કીધું હતું કે વિવેચક ડી કહેવાય આને, b² - 4ac. જો તેની કિંમત કેવી હોય, ધન હોય, તો તેને બે ભિન્ન વાસ્તવિક બીજ મળે કે બે અલગ અલગ મળે. જો ડી ની કિંમત 0 હોય તો બે બીજ કેવા મળે? સમાન. અને જો ડી ની કિંમત 0 કરતા નાની એટલે કે ઋણ હોય તો એના બીજ છે તે વાસ્તવિક મળે નહીં. એના આધારે તો કે આપણે વિવેચક ડી શોધવાના, એનું ડી બરાબર કરીને આ સૂત્ર મૂકવાનું છે. એમ કહ્યું કે સમીકરણના બીજના સ્વરૂપ શોધો. હવે ડીમાં એ એટલે શું આવે? 2, બી એટલે -3 અને સી એટલે 5. એમ લખવાનું આપણે કે અહીં એ, બી અને સી. જો આ ઉદાહરણ છે તેની જેમ કે આપેલ સમીકરણને આની સાથે સરખાવતા. આપણે કયો દાખલો બીજો ગણીએ કે ડી બરાબર b² - 4ac. આપણને એનું વ્યાપ્રમાણિત સ્વરૂપ ખબર છે ને, પહેલા પદના સહગુણકને એ, બીજાને બિન, ત્રીજાને સી. હવે b² એટલે શું આવશે? માઇનસની નિશાની છે, વર્ગમૂળની અંદર 3, સહગુણક જ લેવાનો છે, સ્ક્વેર -4. એ શું છે બીજા માટે? 3 અને સી એટલે 4. હવે 4 નો વર્ગ શું થાય? 16. અને વર્ગમૂળની અંદર 3 છે એટલે વર્ગ ને વર્ગમૂળ કેન્સલ. 16 × 3 -4 × 3 એટલે 12 અને 12 × 4 એટલે 48. અને 2 નો કરો તોય ચાલે. 16 તેરી 48 - 48. જવાબ શું આવ્યો? 0. એટલે કેવું થાય? d = 0. તો સમીકરણના બીજ કેવા મળે? વાસ્તવિક અને સમાન. જો અહીંયા ઉપર લખેલું હતું એવી રીતે ત્રણેય દાખલા તમારે શોધવાના. હવે અહીંયા કીધું નીચે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. બીજ સમાન હોય એટલે ડી ની કિંમત તમારે શું મૂકી દેવાની? 0. તો જ બીજ સમાન મળે. હવે આપણે બીજો દાખલો જોઈએ. પહેલા સમીકરણ આનું બનાવવાનું. પહેલું તમને આવડી જશે, બીજું જોઈએ. આ સમીકરણ દ્વિઘાત સ્વરૂપે નથી, જો ગુણાકાર. તો આને પહેલા કરવું પડશે ને, k × x એટલે kx² માઇનસ શું છે? 2kx + 6. આ દ્વિઘાત સમીકરણ બન્યું બરાબર 0. દ્વિઘાત સૂત્ર આપણે મૂકી દેવાનું, d બરાબર 0. b², જો જ સહગુણક તરીકે અહીંયા તમારે શું લેવાનો છે? k². સોરી, બી મેં એ લઈ લીધો. શું થશે? -2k આવશે ને, -4. એ એટલે k અને સી એટલે શું છે? 6. 0. 2 નો વર્ગ શું થશે? 4. અને આના જો વાસ્તવિક હોય તો શોધવાના છે. એટલે અહીંયા વાસ્તવિક છે, સૂત્રમાં ડી ની કિંમત મૂકીને તમારે શોધવાનું. 4k નો સ્ક્વેર -4 × 6 = 24k. હવે આમાં સામાન્ય નીકળી જશે. 4k વધશે શું? અહીંયા ખાલી k -6. એટલે k ની કિંમત તમને શું મળશે? આમ બે રીતે લખી શકો. 4k બરાબર 0. એટલે એક તો k બરાબર શું હશે? 0/4. એટલે 1k ની કિંમત 0 મળે. અને અથવા કરીને આપણે જે અવયવમાં લખીએ છીએ ને, k -6 બરાબર 0. -6 છે, સામેની સાઈડ જશે તો +6. આમાં તમને ડી 0 મળે એટલે પેલું સૂત્ર છે ને કે બીજ શોધવાનું. x બરાબર -b
પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર અહીંયા જો એમાં તમને b² - 4ac હતું એ કોનું સૂત્ર છે તો કે d નું છેદમાં 2a આ કિંમત મૂકવાની એક વખત અહીંયા માઇનસની નિશાની કરવાની ને એક વખત પ્લસની એટલે તમને તેના બીજ મળી જાય જો વાસ્તવિક બીજ હોય તો જ એટલે કિંમત d ની તમને ધનમાં અથવા 0માં આવે તો જ ઋણમાં આવે તો ત્યાંથી દાખલો અટકી જશે અહીંયા એવું જ છે કે જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે જો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ છે એ તમને શું કહ્યું છે કે શોધવાની કીધી કે એની લંબાઈ ને પહોળાઈ તો આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે અને ત્યાર પછી તો કે વિવેચક ડી શોધવાનો એટલે તમે વિવેચક ડી શોધશો એટલે આપણને ખ્યાલ આવી જાય કે જો પ્લસમાં જવાબ આવે અને 0 આવે તો શક્ય છે ઋણમાં આવે તો બનાવવું શક્ય છે નહીં લંબાઈ પહોળાઈ કરતાં બમણી એટલે આપણે ધારી લેવાનું ધારો કે પહોળાઈ x છે તો લંબાઈ બરાબર શું થશે 2x ક્ષેત્રફળ આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 800 મીટર સ્ક્વેર આપ્યું છે ને સમીકરણ બની ગયું 2x નો સ્ક્વેર બરાબર 800 દાખલા નંબર 3 ગણું છું હવે x નો સ્ક્વેર ભાગાકાર કરશો તો કેટલો હશે 2 ભાગાકારમાં સામેની સાઈડ જાય ગુણાકારમાં હવે x નું વર્ગમૂળ કાઢીએ કોનો વર્ગ આવશે તો કે 20 x બરાબર શું મળશે 20 એટલે તો કે આ શક્ય છે હવે એની લંબાઈ તમને શું મળી ગઈ 20 મળી ગઈ અને આમ તમારે ઉકેલ મેળવવો હોય તો આમ હવે વિઘાત સમીકરણ જો તમારે બનાવવું હોય તો એ પણ તમે બનાવી શકો છો કે d બરાબર આમ છે 2x નો સ્ક્વેર એટલે અહીંયા abc ની સરખામણી કરી શકો હવે લંબાઈ x મળી સોરી પહોળાઈ તો લંબાઈ શું થશે બમણી એટલે પહોળાઈ કેટલી થાય 20 ગુણ્યા 2 એટલે 40 થાય ગુણાકાર કરો છો 20 ચોક 80 એટલે આ શક્ય છે એમ લખી નાખવાનું હવે એમ કીધું બે મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે 4 વર્ષ પહેલા ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો એમ કીધું શું આ પરિસ્થિતિ શક્ય છે જો શક્ય હોય તો અત્યારની ઉંમર તો પહેલા તો તમારે શું શોધી લેવાનું કે એમની હાલની ઉંમર છે એ તમારે ધારી લેવાની છે કે ધારો કે બે મિત્ર આપ્યા જ કોઈ પણ એક મિત્રની ધારી લેવાની ધારો કે એક મિત્રની હાલની ઉંમર x વર્ષ છે બેયની હાલની ઉંમરનો સરવાળો તમને આપ્યો છે કેટલો આપ્યો છે 20 આપેલો છે ધારી લેવાનું ધારો કે એક મિત્રની ઉંમર x વર્ષ છે તો બીજાની શું થશે તો કે 20 બેયનો સરવાળો આપ્યો છે કે ધારો કે એક મિત્રની ઉંમર 5 વર્ષ હોય ને બેયનો સરવાળો 20 હોય તો 20 માં 5 બાદ કરો તો બીજાની મળે ને એટલે બીજાની ઉંમર શું થશે 20 માત્ર -x હવે 5 વર્ષ પહેલા આ મિત્રની ઉંમર કેટલી થશે તો કે -4 અને બીજાની શું થશે તો કે x 20 - 4x ને -4 બેયની ઉંમર 4 વર્ષ પહેલા 4 વર્ષ ઓછી હોય એટલે પહેલાની x -4 હોય બીજાની 16 - x હવે બેયનો ગુણાકાર આપેલો હતો કેટલો હતો 48 આમ કે x -4 અને 16 - x બરાબર 48 ગુણાકાર કરશું તો શું આવશે 16x - x નો સ્ક્વેર 16 ચોક 64 માઇનસ અને -4x આ 48 આ સાઈડ આવે તો માઇનસ બરાબરની સામે
0. હવે 16x માંથી 4x બાદ કરવાનું, ગોઠવી દઈએ. -x² પ્લસ 12x, હવે -48 અને માઇનસ કેવા છે 64, કેટલા થશે? 16 × 6 = 96 થઈ, 12 ચોક 48, સોરી 8 ને 4 12, 112. સામાન્ય કાઢી લ્યો નિશાની. કેટલું મળ્યું તમને? આ સમીકરણ મળ્યું. વિવેચક ડી વાળું તમારું સૂત્ર મૂકી દેવાનું, b² - 4ac. જો જવાબ તમને 0 અથવા તો પ્લસમાં મળે, તમને અહીંયા ઉંમર શોધવાની કીધી છે, 0 અથવા પ્લસમાં મળે તો આગળ ગણતરી કરવાની, જો માઇનસમાં આવે તો શક્ય નથી, એવું દર્શાવી દેવાનું. પાંચમો દાખલો, પરિમિતિ 80 અને ક્ષેત્રફળ 400 હોય તો એવો લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે. એવું તમને ક્ષેત્રફળ ખબર છે, શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ આપ્યું છે, કેટલું? 400 મીટર². હવે આપણે એક ધારી લઈએ, ધારો કે એની પહોળાઈ ધારી લીધી x છે, તો લંબાઈ બરાબર શું થશે? તો કે આ ગુણાકારમાં જ પહોળાઈ સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, 400 ભાગ્યા x થાય. હવે પરિમિતિ આપેલી છે, કેટલી છે? 80. પરિમિતિ શું થાય લંબચોરસની? તો કે 2 લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર આપ્યું છે 80. 2 આ સાઈડ આવે ભાગાકારમાં વયું જશે. હવે લંબાઈ આપી 400/x ને પહોળાઈ શું આપણે ધારી છે? x. આ ભાગાકારમાં જતું રહ્યું હતું ને, એટલે 40 એમ જ લખી નાખો તો પણ ચાલે. હવે અહીં લસા લઈ લ્યો, જે અંશ છેદને x વડે ગુણવાનું, એટલે 400 પ્લસ x², આ છેદમાં શું આવશે? x બરાબર ભાગાકાર કરશું તો 40. હવે આ ગુણાકારમાં સામેની સાઈડ જવા દેવાનું, 400 પ્લસ x² ગુણ્યા 40x. 40x આ સાઈડ આવશે, કેવું થઈ જશે? માઇનસ થઈ જશે ને. આ દ્વિઘાત સમીકરણ બન્યું. હોવાનો તમારે શું શોધવાનો છે? વિવેચક ડી. અહીંયા આપણે વિવેચક ડી શોધી એક દાખલામાં, એટલે તમને ખ્યાલ આવી જાય. b² શું થશે? -40 વર્ગ -4. a એટલે કાંઈ ન હોય ને, એક તો હોય તે સહગુણક, અને c કેટલા છે? 400. 4 વર્ગ શું થાય? 1600 માઇનસ અહીંયા કેટલું છે? 1600. જવાબ કેવો મળ્યો? ડી બરાબર 0. એટલે અહીંથી તમને ખબર પડી ગઈ સમીકરણના બીજ કેવા વાસ્તવિક અને સમાન મળશે. આ પરિસ્થિતિ શક્ય છે. હવે આ બી વાળું સૂત્ર મૂકી દેવાનું કે -b વર્ગમૂળની અંદર +/- d/2a. એક આપણે ગણીએ, બી શું છે આમાં જુઓ છે, -40 છે. આ સૂત્ર નિશાની અને 2 પ્લસ વર્ગમૂળની અંદર ડી એટલે 0/2, a એટલે શું થાય? 1. માઇનસ +40, ઓલાનું 0/2 કરશો એટલે કેટલો જવાબ આવશે? 2. બે બીજ શું આવશે? સમાન જ આવશે ને. 0 આ 0 કિંમત હોય એટલે આનું કંઈ મહત્વ જ નથી. બે જવાબ આવશે 20, કે શક્ય છે. અહીંયા તમે ટ્રાય કરી જશો, પરિમિતિમાં મૂકશો એટલે લંબાઈ 20 + 20 કેટલું થઈ જાય? 40 × 2 = 80 અને 20 × 20 20 વર્ગ 400 મીટર² થઈ ગયું. તો અહીંયા આપણું દ્વિઘાત સમીકરણ ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 4.4 હોમવર્કમાં જાતે પૂર્ણ કરવાની, બધી રીતના એક દાખલા તમને સમજાવી દીધા. આમાં પણ સૂત્ર બની ગયું છે, સમીકરણ પછી ડી વાળું સૂત્ર મૂકીને ગણતરી દર્શાવવાની છે. આ 3 પ્લસમાં આવે તો આગળ કરવાનો, પ્લસમાં ને 0 માઇનસ આવે તો શક્ય નથી, કરી નાખવાનું. આજે અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય. જય હિન્દ, જય ભારત, અસ્તુ.